રેડિયોલોજીકલ એન્ડ ઇમેજિંગ એસોસિએશન સુરત અને ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ સુરતના રેડિયોલોજી વિભાગના સંયુક્ત ઉપક્રમે 2 દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. ગત રોજ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે રેડિયોલોજીકલ એન્ડ ઇમેજિંગ એસોસિએશન સુરત અને ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ સુરતના રેડિયોલોજી વિભાગના સંયુક્ત ઉપક્રમે 2 દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. અંગે વધુ માહિતી આપતા રેડિયોલોજીકલ એન્ડ ઇમેજિંગ એસોસિએશન સુરતના પ્રમુખ ડો. ઉદય સુરાનાએ જણાવ્યું કે તબીબી વિજ્ઞાનમાં રેડિયોલોજી એ નિદાન માટે અગત્યની ભૂમિકા ભજવે છે. દર્દીની સારવારનો આધાર નિદાન પર રહેલો છે, ત્યારે આ સેમિનાર મસ્ક્યુલોસ્કેલેટલ એન્ડ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી ફોર અપર લિમ્બ વિથ કેડેવેરિક ડિસેક્શન વિષય પર રાખવામાં આવેલ, જેમાં સોનોગ્રાફી MRI દ્વારા સાંધાના નિદાન વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ. આ સંપૂર્ણ આયોજન સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગના હેડ અને વર્કશોપના ચેરપર્સન ડો. પૂર્વી દેસાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ. 2 દિવસીય વર્કશોપમાં ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી તરીકે ડો. હિતેશ લુખી તેમજ ડો. ભગવતી ઉકાણીએ જવાબદારી નિભાવેલ. આ વર્કશોપમાં ડો. ગૌરવકાંત શર્મા, ડો. ચૈતાલી પારેખ, ડો. વિરાટ વાઘેલા કે જેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાખ્યાનો અને પેપરો રજૂ કરેલ છે, તેઓએ સુરતના 125 કરતાં વધારેના રેડિયોલોજિસ્ટોને પોતાના અનુભવો અને જ્ઞાનનો લાભ આપેલ. સુરતના ડો. નિમિત દેસાઈ, ડો. કૃણાલ શાહ, ઓર્થોપેડિક સર્જન, ડો. શિવાચાર્ય, ઓર્થોપેડિક સર્જન એ પેનલ ડિસ્કશન દ્વારા નિદાન અંગેના પ્રશ્નોના જવાબો આપેલ. સમગ્ર કાર્યક્રમ રેડિયોલોજી એસોસિએશન સુરતના સેક્રેટરી ડો. પ્રજ્ઞેશ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ડો. ભાવિન પટેલ, ડો. હિનલ ભગત, ડો. ભાવિક મેવાડા તેમજ ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલ. આ સેમિનારમાં રેડિયોલોજી એસોસિએશન ગુજરાતના પ્રમુખ ડો. નવીન પટેલ, પૂર્વ પ્રમુખ ડો. મોના શાસ્ત્રી, ઘણા સિનિયર ડોક્ટરો તેમજ સ્મીમેર, સિવિલ અને કિરણ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોએ ભાગ લીધો હતો. ગુજરાત મેડિકલ કાઉન્સિલ તરફથી ઓબ્ઝર્વર તરીકે શહેરના જાણીતા તબીબ ડો. વિજય શાહ ઉપસ્થિત રહ્યા હતા.